તો અમારું જો આ અમારું મકાન હતું 2 માળનું. રમેશ કાકાનું મકાન 2 માળનું હતું અને એમાં બાજુમાં અમારી એક જમીન પડી જૂનું હતું ઘર, જે પતરાવાળું. એ પતરાવાળું ઘર ખોલી કાઢ્યું છે, બીમ ભરી, અને એના ઉપર ધાબુ ભરવાનું છે, અને આ બધા બાયણા લગાવી ગયા છે. જુઓ આ રમેશ કાકાનું નાનો છોકરો હોય વચોટી, એના માટે બનાવીએ છે ઘર. બહુ લોબું બનાવ્યું છે ભાઈ. જુઓ આ પહેલું બારણું બનાવ્યું, અને આ સામાન્ય બેઠક રૂમ બનાવ્યો. હા, બેઠક રૂમ ભાઈ કલર પર થઈ જશે. પછી આ બીજો અંદરનો ખંડ, આ જે બહેનો હોય બધી મહેમાન આવો, બહેનો અહીંયા બેસે. આપણે મર્યાદા હોય ને ભાઈ દરેકની, તો મારી બહેનો અહીંયા બેસી. જો આ બધું જૂનું કબાટ બધું રાખ્યું એમની, તિજોરી પણ એમની રાખી. અને પછી આ અંદર પાછળ ચોથો ખંડ છે, એ રસોડાનો રાખવાનો છે. આ એમનું રસોડું છે ભાઈ. હજુ આ પત્રોની ઇંગલો હજુ લાગેલી, એ ખોલવાય નાખવાની. અને મારા મિત્રો આ બારી આટલા સુધી કરી દેવાની, એટલે આ બાયણાનું સમાંતર હવા ઉજાસ રહે. અને આ પાછળનું ઘર, પાછળનો બધો પાછળ જાહેર રસ્તો હવે ભાઈ, ત્યાં પણ જાહેર રસ્તો, હવા ઉજાસ રહે સરસ એવી. તો મિત્રો કેવું લાગ્યું આ અમારું બાંધકામ કરીએ છીએ ભાઈ. અમારા ઊંચા કાપી દીધું છે, આ બીમ ભર્યા છે નાના. તો જય માતાજી, બધા મિત્રોનું સ્વાગત છે. અને જુઓ સોનલબેન બા, તમારું પણ મકાન નવું બની જશે. જય માતાજી, બાપા સીતારામ તમને ઘણું આપે. અને જય માતાજી ભોજાભાઈ, જય માતાજી અમારા અબ્દુલભાઈ, બનાસકાંઠાના અબ્દુલભાઈ, જય માતાજી અમારા અડિયાના અબ્દુલભાઈ. તો ગોરસના અમારા સોનલબેન બા, સરસ. અને મુંબઈના અમારા ગીતાબેન પટેલ, તો એમને પણ અમારી ગીતાબેન લક્ષ્મી, જુઓ મા લક્ષ્મીનો અવતાર ગીતાબેન પટેલ અમારા કચ્છથી છે, પણ રહી છે મુંબઈમાં. સરસબેન બા, તમારું દિલથી સ્વાગત અમારા જૂના મકાનમાં. જૂનું મકાન નવું બની રહ્યું છે ધાબાવાળું. સરસબેન બા. તો રમેશ કાકા દેખો, અંજલિ બેટા, તો આ બધો ઓજાર અમે ઘરનો પોતાનો જ રાખીએ છીએ. આ કટર મશીન છે અમારું, આ કટિંગ મશીનથી અમે કાપીએ છીએ બધો લાકડો. આ થોડીઓ પણ અમારી મંડપની છે. તો જય માતાજી બેનબા, નમસ્કાર. સ્વાગત છે અમારી લાઈવમાં અંજલિબેન. અને તમે રાજુજી ને બધા પધારો અમારા આ વાસ્તુ પૂજનમાં આવજો. અને જો આ મશીન છે પેલું બીમમાં પણ જમ્પ મારીને આપણા શું કહેવાય, જે સિમેન્ટ કોન્ક્રીટ અંદર જાય એના માટેનું. તો આ મશીનો બધા સરસ. અને અંજલિબેન બા, તમે પણ આવું મકાન બનાવજો એક વખત, તમારું પોતાનું. સરસ. રાજુજી ઘણું કમાય છે, રાજુજી પૈસા બચાવજો ને મકાન બનાવજો. અને અહીંયા સંડાસ બાથરૂમ રહેશે, અને અહીંયા કૂવો વચ્ચે, આ બાજુ કૂવો રહેશે. જય માતાજી. અને આ બાજુ પણ ખુલ્લો વિસ્તાર છે. અને બાજુમાં અમારા જીઓનું ટાવર પણ છે, ટાવર સારું આવે છે. અને અમારું આ જૂનું મકાન છે ભાઈ, આ જૂનું મકાન અમારું છે. ઉપર મોટો બાબો રહે છે, નીચે અમે રહીએ છીએ. બાજુમાં અમારો દીકરો નાનો રહે છે હવે, અને એક દીકરો પાટણ રહે છે. સરસ. તો નમસ્કાર મિત્રો, કેવો લાગ્યો બ્લોગ કહેજો. અને તમારી કાકી તો આખો દિવસ કપડાં ધો કરે છે. તમારી કાકી તો આખો દિવસ કપડાં ધો કરે છે. જુઓ આ તમારી કાકી કેવી લાગે છે. કાકી, તમે કેમ છો? મજામાં છો ને? તો ધોકે કોને મારો છો? લુગડા મારો છો, પછી અમને મારશો તમે? વોકમાં આવો તો મારવાય પડે એવું? તમે કદી વોકમાં આવ્યા છીએ? ચારે આવ્યા હતા? બોલો ચારું વોકમાં. હા,
કોઈ દાડો આયા નહીં એમ કે અમે કોઈ દાડો મેં તમને માર્યો કદી તા પછી અમે તું મને કેમ માર્યું એટલે મારીએ ખરા પણ શું કરવા ગોડા તમે ધોઈ નાખો મને તો ના ચાલે ને ભાઈ કપડો ના ભેગા તમને ધોઈ ગાડો તો પછી જો અંદીબેન જુઓ તમારી કાકી એની ચોટી જુઓ ચોટી આહા ચોટી હાડી કાકી રે હશે છે જય માતાજી જય માતાજી તો કયો અંજલીબેન માં જમે જય માતાજી કયો દીપાલીબેન જય માતાજી કહો ગીતાબેન આવજો ગીતાબેન તમને પણ જય માતાજી સરસ સરસ જય માતાજી